હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામતી ગાયોના મૃતદેહની તાત્કાલિક નિકાલ વ્યવસ્થા કરી નંદીગ્રામ સરપંચ નંદીગામ હાઈવે 48 પર નંદીગામ નજીક અવારનવાર ગાયોના અકસ્માતમાં મોત થાય છે। અકસ્માત બાદ મૃત ગાયોના મૃતદેહને હાઈવે પરથી દૂર કરવા માટે 1033 પર જાણ કરવામાં આવે છે, પરંતુ હાઈવે ઓથોરિટી તરફથી સમયસર મદદ મળી ન હોવાનો આક્ષેપ નંદીગામના સરપંચ સંતોષભાઈ સોમાભાઈ રાબડે કર્યો છે। સરપંચે જણાવ્યું હતું કે 1033 પર કોલ કર્યા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ગાડી મોકલવામાં વિલંબ થાય છે। ક્યારેક 2-3 દિવસ સુધી ગાડી આવતી નથી અને વાહન રસ્તામાં પંચર પડ્યું હોવા જેવા જવાબો આપવામાં આવે છે। તેમણે જણાવ્યું કે મૃત ગાયોને સમયસર દફનાવવામાં ન આવે તો 2-3 દિવસમાં મૃતદેહ ફૂલી જવાથી આસપાસ દુર્ગંધ ફેલાય છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે। ગામના લોકો સામાજિક જવાબદારી નિભાવીને મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હાલ વરસાદની ઋતુમાં ગામમાં જેસીબી અને ડ્રાઈવરની સુવિધા ઉપલબ્ધ નથી। નંદીગામ સરપંચે હાઈવે ઓથોરિટીને અપીલ કરી છે કે અકસ્માતમાં મૃત્યુ પામતી ગાયોના મૃતદેહને હાઈવે પરથી તાત્કાલિક દૂર કરી યોગ્ય સ્થળે દફન કરવાની કાયમી અને ઝડપી વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્વચ્છતા અને જાહેર આરોગ્યની સમસ્યા ઊભી ન થાય। નમસ્કાર, મારું નામ સંતોષભાઈ સોમાભાઈ રાબડ, હું નંદીગામનો સરપંચ છું। આપણે હાઈવે 48 પર અમારું ગામ આવેલું છે અને ગામ ઉપર જે હાઈવે ઉપર જે એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટ થાય ત્યારે અમે 1033 ઉપર કોલ કરીને મદદની જ્યારે માંગ કરીએ છીએ હાઈવે પાસે કે હાઈવે ઓથોરિટી પાસે, તો એ હાઈવે ઓથોરિટી ગાડી મોકલવા માટે 2-3 દિવસ કે આવતી નથી ગાડી, કે આવતા હશે, રસ્તામાં ગાડી પંચર પડી છે, પણ એ ગાડી ખબર નહીં આવે નહીં એમ કે ચાલે બરાબર। તો અમે હાઈવે ઓથોરિટીને કહેવા માંગીએ મીડિયા માધ્યમથી કે જે એક્સિડન્ટ થઈને ગાય જે મરણ પામે છે એમને જ્યારે અમે લોકો કોલ કરીએ પછી એને ટૂંક સમયમાં એને સગે વગે કે દફન થાય એવી વ્યવસ્થા ઊભી કરે, કેમ કે જ્યારે આ એક્સિડન્ટ થઈને જ્યારે ગાય 2-3 દિવસમાં ફૂલાઈ જાય અને ફૂલાઈ જાય પછી અહીંયા શું વાસ મારે, તો સામાજિક રીતે અમે લોકો કામ કરતા જ છે કે એને દફન કરવાનું, પણ હાલમાં વરસાદનો મોસમ છે, જીસીબી ડ્રાઈવર અમારે અહીંયા હાલમાં છે નહીં, એટલે અમારી પાસે એ સુવિધા નહીં મળે। તો હાઈવે ઓથોરિટીને અમે કહેવા માંગીએ કે તમારી પાસે સુવિધા છે, ગવર્મેન્ટે વ્યવસ્થા મૂકી છે અને એ કરી શકે છે, કેમ કે એ તમારી પાસે રોજનું રોજ બધા જીસીબી કે ડ્રાઈવરો હોય છે, તો એ તમે એને તાત્કાલિક સારવાર મળે, મદદરૂપ થાય એવી વ્યવસ્થા ઊભી કરો।